કોની વાગી? અલ્યા મારો ફોન આવે છે અને મારા હાથ ન થાય પણ આ મમ્મી જોઈ જશે ને તો એ ઉપાડી લેશે ફોન અને આ હિરલ કંઈક બોલે નહીં તો સારું એનો જશે ફોન. તો જો ખબર પડે કહું સ્પીકર પર રાખે ફોન, શું વાતો કરે તો ખબર પડે ને આપણે. લે આમાં કીધું તાર બેનપણીને ફોન આવે છે, તારા હાથ નહીં હારે, લે એમ કર સ્પીકર કરીને દઉં એટલે તું વાત કર. મમ્મી હા વાંધો નહીં, કરો સ્પીકર, હું એને કહી દઉં. હલો હિરલ, હું વાસણ ઘસું છું, મારા હાથ નથી સારા, મારા સાસુએ ફોન સ્પીકર પર રાખ્યો છે અને એમના પગ દુખે છે એટલે તું એમની જોડે વાત કરી લે. હા આંટી, કેમ છો? મજામાં? હા હા મજામાં, જય શ્રી કૃષ્ણ. તમારી સાથે જ વાત કરવા મેં ફોન કર્યો હતો. લાવો ઈબાને તમારી સાથે આજ વાત થઈ ગઈ. હા હા બરાબર, મારી જોડે જ વાત કરવી હતી એમ? હા બરાબર, હા તો મેં જ ફોન ઉપાડ્યો. હા લે, શું મજામાં? હા ચાલો રૂમમાં જવું, વાત કરું, વાસણ ઘસે ને કીશું. હા હા સારું થયું, હિરલ સમજી તો ગઈ કે મારા સાસુ ઊભા થાય એમ, નકર કાંઈક બોલી જાત ને તો મારે તો લેના દેના થઈ જાત બાપા. એ ભગવાન, સારું થયું સમજી ગઈ. સારું, મૂકું છું ફોન હો બેટા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. આ સોસાયટી વાળા અમથા પાછા કે એની બેનપણીઓ કે ચડાવતી હોય છે, ભડકાવતી હોય છે. ના તો બિચારી અમારે ખબર પૂછવા ફોન કર્યો હતો, એમ કેટલી સારી છે, એટલે માસી 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 કરતી હતી. સોસાયટી વાળા કઈ નહીં, ખાલી ખાલી વાતો કરતા હોય છે.